હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ન્યૂટનના શીતલના નિયમ વિશેની ચર્ચાઓ કરી છે. બરાબર. હવે ન્યૂટનના શીતલના નિયમ વિશે આઈ ડોન્ટ થિંક સો કે આપણને કોઈ કન્ફ્યુઝન હોવું છે. આજનો લેક્ચર છે એ આપણે નાના ગ્રાઉન્ડનો સ્ટોપ જસ્ટ શોર્ટ એન્ડ સ્વીટલી વાતો કરવાનો છે. કેમ કે આપણો આજનો ટોપિક જે છે એ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે ઓલમોસ્ટ ઘણી બધી વાતો છે એ આપણે જાણીએ છીએ. હવે ગ્રીન હાઉસ કોને કહેવાય, કેવી રીતે બનાવવામાં આવે છે, એ બધી વસ્તુ આપણને નોર્મલ ગ્રીન હાઉસ કહીએ એટલે આપણે બધા શું સમજીએ કે ભાઈ નર્સરી હોય એમાં એક લીલું કાપડ અથવા તો લીલો ડોમ બનાવેલો હોય ગ્રીન કલરનો, એને આપણે ગ્રીન હાઉસ કહીએ. રાઈટ. તો ગ્રીન હાઉસ ફક્ત એ નથી એમ, એની સિવાય ઘણી બધી વાતો છે ગ્રીન હાઉસની અંદર. તો આજનો આપણો ટોપિક જે છે એ છે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસરની અંદર હોય છે શું? નોર્મલી તમે જે જોયું છે એ વસ્તુ ઉપરથી જ આપણે જઈએ પહેલા તો કે ભાઈ નર્સરીની અંદર અથવા તો કોઈ એક જગ્યાએ નાના નાના છોડ, ફૂલ છોડ કે વનસ્પતિ એને રાખવામાં આવે છે અને એની બહારની બાજુ જે છે એને ગ્રીન કલરના કાપડથી અથવા તો કોઈ કે ગ્રીન કલરની મેટ અથવા તો ગ્રીન કલરના પ્લાસ્ટિકથી આપણે એને કવર કરીએ છીએ. અને એવી રીતે કવર કરીએ છીએ કે જેથી કરીને સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ અંદર આવી શકે. હવે ત્યાં થતું શું હશે એક્ઝેક્ટલી એ સમજવા જેવું છે. માનો કે અહીંયા એક ગ્રીન મેટ બાંધેલી છે, અહીંયા ઘણા બધા વનસ્પતિ છોડ અને પાંદડાઓ અને ભાઈ ફૂલ છોડ પડેલા છે નાના નાના. હવે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ તો આપણને ખબર છે કે બધી જ આપણે લગભગ એના દ્રશ્ય વિભાગની બધી જ એનર્જી ગણીએ છીએ. બરોબર ને? ઓઝોન સ્તરમાંથી ગણાય ના દ્રશ્ય વિભાગ છે, ઓઝોન સ્તર સુધી આપણે પહોંચવાનું છે, પણ પહેલા આપણે આ છત સુધી જોઈએ. તો કે ત્યાંથી જે પ્રકાશ આવશે એ પ્રકાશ અહીં પડેલી વનસ્પતિ, એના પાંદડા, એના ફૂલો, એની ડાળીઓ ઉપર પડશે અને જમીન એની માટી ઉપર પડશે. તો થશે શું કે ત્યાંથી જે સૂર્યપ્રકાશ આવ્યો છે, મેં કીધું એની જેમ થર્મલ રેડિયેશનની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા કે વિશ્વનો દરેક પદાર્થ છે એ કાંઈક ઉર્જા શોષે છે અને કાંઈક ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો આ જે ફૂલ છોડ અને જે જમીનની માટી જે છે એ આ ઉર્જાને શું કરી લે છે? શોષણ કરી લે છે. હવે એ ઉર્જાનું શોષણ કરી અને ઇન્ફ્રારેડ તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરશે. હવે ઇન્ફ્રારેડ છે એ પોતે ખૂબ ઊંચી તરંગલંબાઈ ધરાવે છે, મતલબ નીચી એનર્જી ધરાવશે. E = hc/λ અનુસાર આપણને આખો આલેખ હોવો જોઈએ. રેડિયો, ઇન્ફ્રારેડ, દ્રશ્ય વિભાગથી લઈને છેક ગામા કિરણો સુધીનો બધો. બરોબર. તો આ જે વનસ્પતિ કે માટીમાંથી જે ઇન્ફ્રારેડ ઉત્સર્જાય છે એ ઉત્સર્જાયેલા ઇન્ફ્રારેડ છે ને એ બહાર જઈ શકતા નથી. મતલબ જે આ જે ડોમ બનાવેલો છે એ ડોમની બહાર જઈ શકતા નથી. આ ડોમની બહાર નથી જઈ શકતા પણ કેમ કે આ જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે અને એક પ્રકારનું ઉષ્મીય વિકિરણ છે. એટલે એ ઉષ્મીય વિકિરણ શું કરશે? એની આસપાસનું વાતાવરણ છે ને એને ગરમ કરશે. ગરમ કરશે મતલબ કે જે સગડીને મૂકી દીધી. પણ આ જે ઇન્ફ્રારેડ કિરણો છે કે જે પ્રકારના ઉષ્મીય વિકિરણો છે, તો આ ઉષ્મીય વિકિરણોની મદદથી ત્યાં જે છે સાદી ભાષામાં કહું તો એક ગરમાટ ભર્યું વાતાવરણ હશે. જે શેના કારણે થાય છે? તો કે ભાઈ સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે છે અને અહીંયા રહેલા ફૂલ છોડ કે જમીનની માટી જે છે એમાંથી ઉર્જાનું શોષણ કરે છે. ઉર્જાનું શોષણ કરી અને શું કરે છે? ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન કરે છે. ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન કરે છે તો ઇન્ફ્રારેડ તરંગો છે એ કાંઈ આને આ મેટને ભેદીને બહાર જઈ શકતા નથી. આ મેટને ભેદીને બહાર નથી જઈ શકતા. એટલા માટે એ જે ઇન્ફ્રારેડ કિરણો છે એ એના વાતાવરણના અણુઓને ઉર્જા આપી અને અણુઓને ગરમ કરે છે. તો એમ કહેવાય કે ગરમાહટ ભર્યું વાતાવરણ પેદા કરે છે. અને આ જ કારણ છે કે આપણી આસપાસ અત્યારે આપણને ખબર છે કે ઘણા બધા ગ્રહો છે જ્યાં જીવનું અસ્તિત્વ નથી. તો જીવના અસ્તિત્વ માટે ગ્રીન હાઉસ અસર ખૂબ મહત્વની ઘટના છે. પણ ગ્રીન હાઉસ અસર છે ને એ પણ મર્યાદિત થાય ને તો જ સારું. કેમ? ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા વસ્તુ આપણે સમજીએ કે આ ગોળો છે તો પૃથ્વીનો ગોળો છે. બરાબર. અહીંયા સૂર્યમાંથી પ્રકાશના કિરણો જે છે એ આવે છે. સૂર્યની આ પૃથ્વીની ફરતે આવેલું આ એક ઓઝોન સ્તર, આમાંથી આવતા પ્રકાશના કિરણો
કિરણો આપણને ખબર છે કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ અલ્ટ્રાવાયોલેટ રેન્જ સુધીના બધા છે, જુદા જુદા ઘણી બધી રેન્જના છે પ્રકાશના કિરણો, બરાબર. તો આ ઓઝોન સ્તર જે છે, ઓઝોન સ્તર છે એ આમાંથી અમુક હાર્મફુલ અથવા તેમ કે અમુક હાર્મફુલ રેડિયેશન છે એને પસાર થવા દેતું નથી, પણ મોટાભાગનું રેડિયેશન છે એ અંદર આવી શકે છે. મોટાભાગનું રેડિયેશન અંદર આવી ગયું છે તો થશે શું કે આ ગોળા પાસે ઊર્જા તો આવી, હવે અહીંયા રહેલી દરેક વસ્તુ જે છે એ આ ઊર્જાનું કરશે શોષણ કરશે, આ ઊર્જાનું શોષણ કરશે અને સાથે સાથે એ કઈ ઊર્જાનું કરશે ઉત્સર્જન કરશે, કઈ ઊર્જાનું ઉત્સર્જન કરશે એ વસ્તુ. તો ઉત્સર્જનની ઊર્જા છે એ મોટા ભાગની ઇન્ફ્રારેડ પ્રકારની છે. એ ઇન્ફ્રારેડ કિરણો જે છે એ આ ઓઝોન સ્તરને પાર કરી શકતા નથી, મતલબ એ રેડિયેશન છે એ પૃથ્વીનું વાતાવરણ છોડીને બહાર જઈ શકતું નથી, કેમ કે એટલું બધું શક્તિશાળી નથી, કેમ કે એની તરંગ લંબાઈ ઊંચી છે અને ઉર્જા ઓછી છે. તો આનો મતલબ એમ થાય કે જે પદાર્થ દ્વારા ઉત્સર્જાયેલી ઉર્જા છે એ અહીંયા આસપાસ ક્યાં રહેવાની છે? વાતાવરણમાં જ રહેવાની છે. મતલબ વાતાવરણના અણુઓને અહીંયાથી ઉત્સર્જાયેલું કિરણ મળશે અને પરિણામે એ ગરમ થશે અને એ રીતે ઘણા બધા અણુઓ ગરમ થાય અને સરવાળે ગરમાહટ ભર્યું વાતાવરણ સર્જાય. પૃથ્વી ઉપર ગ્રીન હાઉસ અસર આ રીતે થાય છે. પરંતુ આ ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે? હાવ નોર્મલી સમજો તો કે ગ્રીન હાઉસ વાયુઓ છે એ CO2 છે, H2O છે, આ ઘણા બધા વાયુઓ જે છે એ ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે. કેમ ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ, હાવ બેઝિક વાતો તમને કહું. હું મારી જાતને મૂકી દઉં. હું અહીંયા કંઈક તડકે ઊભો છું, સૂર્યમાંથી આવ્યો પ્રકાશનું કિરણ મારી બોડીએ કંઈક એમાંથી એનર્જી એબ્ઝોર્બ કરી અને મારા બોડીમાંથી એક ઇન્ફ્રારેડ કિરણ ઉત્સર્જવાનું. એ ઇન્ફ્રારેડ કિરણ ઉત્સર્જવાનું અહીંયા રહેલો CO2 કે O2 નો અણુ જે છે એ આ ઇન્ફ્રારેડ તરંગોમાંથી આવતી ઉર્જા મેળવી લે. એવી રીતે ઘણા બધા અણુઓ છે આ પ્રકારની ઉર્જા મેળવશે એટલે સરવાળે શું થાય? અહીંયા ગરમાહટ ભર્યું વાતાવરણ પેદા થશે. કેમ કે અહીંયાથી ઉત્સર્જાયેલ ઇન્ફ્રારેડ છે એ કંઈ ઓઝોન પાર કરીને બહાર જઈ શકે એવો શક્તિશાળી છે નહીં. તો સરવાળે અહીંયા ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાશે. પરંતુ હાલમાં એવું થઈ રહ્યું છે કે ગ્રીન હાઉસ અસર વધતી જાય છે, જેવી હોવી જોઈએ નોર્મલ એવી નથી રહેતી, વધતી જાય છે. વધતી જાય છે તો થાય છે શું કે ભાઈ અમુક પ્રદૂષિત વાયુઓ વાતાવરણમાં ભળતા જાય છે. પ્રદૂષિત વાયુઓ વાતાવરણની અંદર ભળશે એટલે શું થાય કે અહીંયાથી ઉત્સર્જાયેલા ઇન્ફ્રારેડ પાછા એ પ્રદૂષિત વાયુને રીતે ગરમાહટ આપશે તો એની કંઈક એનર્જી મળશે એટલે એ રીતે વાતાવરણનું તાપમાન વધારવામાં મદદ કરશે. તો જેટલા પ્રદૂષિત વાયુઓ વધુ એટલું વાતાવરણનું તાપમાન વધતું છે અને આ વાતાવરણના તાપમાન વધવાના કારણે ધ્રુવ પ્રદેશની અંદર રહેલો બરફ છે એ પીગળી અને નીચે આવે. ધ્રુવ પ્રદેશનો બરફ જો પીગળીને વધારે પડતો નીચે આવે તો આપણને ખબર છે કે મોટા મોટા પૂર આવે. હવે એ મોટા મોટા પૂર છે એ ઘણો બધો વિધ્વંસ મચાવી શકે. ઘણા બધા કિસ્સાઓ જે છે એ આપણે નેટ ઉપર ને ટીવીના ન્યૂઝ મારફતે એવા ઘણા બધા કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ. તો આ જે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એને જો કંટ્રોલ કરવી હશે તો આપણે સૌથી પહેલું કામ તો પ્રદૂષણ ઓછું કરવું જોઈશે. ખાસ કરીને એર સોલિડ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ જે છે એ આપણે ઓછું કરવું જોઈએ. તમે જો અત્યારે જોતા હો ન્યૂઝની અંદર તો તમને ખબર છે કે દિલ્હીની અંદર જે પ્રદૂષણનો પીએચ આંક છે એ ખૂબ એટલે ખૂબ હાઈ સ્ટાન્ડર્ડ ઉપર છે. ત્યાં અત્યારે ઓડ ઇવન સિચ્યુએશન ચલાવવામાં આવે છે. ઓડ ઇવન સિચ્યુએશન મતલબ કે એક દિવસ બાઇક લઈને જવાનું, એક દિવસ હાલીને જવાનું. જો આપણે ન ઈચ્છતા હોઈએ કે આપણા સિટીની અંદર પણ એવી ઓડ ઇવન સિસ્ટમ લાગુ પડે તો આપણે પણ બને એટલા પ્રદૂષણોને ફેલાતા અટકાવવું જોઈએ અથવા તો આપણી મદદથી તો પ્રદૂષણ બહુ વધારે ન થવું જોઈએ. એટલીસ્ટ જેનું આપણે ધ્યાન રાખવું એક આપણા ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ બને. તો આજે ગ્રીનહાઉસ વાયુઓ જે છે એ વાયુઓની સંખ્યામાં વધારો થતો જાય તો બટ ઓબ્વિયસ વાત છે કે એના તાપમાનમાં વધારો થતો જાય. તાપમાનમાં વધારો થતો જાય તો
સરવાળે તાપમાન છે એ ખૂબ વધતું જાય તો એ સરવાળે વધતું જતું તાપમાન જે છે એ પરિણામે ઘણી બધી કુદરતી આફતો છે એને નોતરી શકે. તો એનો મતલબ એમ થાય કે ભાઈ ગ્રીન હાઉસ છે એ ખરાબ વસ્તુ છે? નહીં, ગ્રીન હાઉસ છે એ સારી વસ્તુ છે. જો ગ્રીન હાઉસ ન હોય તો, જો ગ્રીન હાઉસ અસર ન ઉત્સર્જાતી હોય તો કે જો ગ્રીન હાઉસ અસર ન ઉત્સર્જાય ને તો તાપમાન જે છે ને તાપમાન ખૂબ જ ઘટી જાય. કેમ કે અત્યારે આપણી આસપાસ રહેલું ઋતુચક્ર જે છે, આપણે ઋતુચક્ર બધા ફીલ કરીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો આપણને ઋતુ અનુસાર તાપમાનનો ડિફરન્સ દેખાય છે. પણ જો ગ્રીન હાઉસ વાયુઓ જ ન હોય, ગ્રીન હાઉસ અસર જેવી કોઈ અસર જ ન હોય તો પૃથ્વીનું તાપમાન છે એ સદંતર ઘટતું જાય. અને પૃથ્વીનું તાપમાન જો સદંતર ઘટતું જાય તો ઓબ્વિયસ વાત છે કે ભાઈ જીવ નામનું અસ્તિત્વ જ ન રહે. એના બીજા ઘણી બધી સાયકલો છે. જો તમે ગ્રીન હાઉસ અસરને પ્રોપરલી ડીપમાં સ્ટડી કરવા જાઓ ને તો એની અંદર તમારે શરૂઆતથી તે જુદી જુદી 4 ચેનલો ભણવાની આવે. એક કેમિકલ ચેનલ આવે, એક બાયોકેમિકલ ચેનલ આવે, એ બધી ચેનલો છે એમાં એક બાય વન બાય વન આગળ વધવાનું જાય. પણ એમાં આપણે અત્યારે ભણવા નથી થતું બીકોઝ ઇટ્સ નોટ રિક્વાયર્ડ ફોર અસ. તમારા માટે એની રિક્વાયરમેન્ટ છે નહીં. પણ કહેવાનો મતલબ હું કે પૃથ્વીનું તાપમાન છે એ ખૂબ જ ઘટી જાય જો ગ્રીન હાઉસ અસર ન થતી હોય તો. પણ ગ્રીન હાઉસ અસર જો વધારે પડતી થાય, જો વધારે પડતું તાપમાન વધી જાય તો પણ મુશ્કેલી છે. એટલા માટે ગ્રીન હાઉસ અસર જેવી અસર છે એ સમય પૂરતી મર્યાદિત અને વ્યવસ્થિત લો ટેમ્પરેચર અથવા એમ કહેવાય કે નોર્મલ ટેમ્પરેચરે ચાલે ત્યાં સુધી સારી છે. એના ગ્રીન હાઉસ અસરના જ કારણે આપણે એમ કહીએ છીએ કે એન્ટાર્કટિકાની માથે ગાબડું પડી ગયું, તો એ ક્યાંથી ગાબડું પડ્યું હોય? આપણે દૂષિત વાયુઓના કારણે ઉત્સર્જાયેલી જે હીટ છે એ હીટનો ગોળો ધડામ ચાલવાને આડે એટલે એને ગાબડું પડી જાય. બરોબર? પણ ખાલી ઇટ્સ નોટ જસ્ટ અ ગોળા. લેટ ઇટ બી. વાત કરીએ આપણે ગ્રીન હાઉસ અસરની. ગ્રીન હાઉસ એ વનસ્પતિના નાના છોડના યોગ્ય અને ઝડપી વિકાસ માટે ઉપયોગમાં લેવાતી કાચની કે પ્લાસ્ટિક જેવા પારદર્શક પદાર્થનું છત અને દિવાલો ધરાવતું માળખું છે. આ દિવાલો અને છતમાંથી આવતા સૌર વિકિરણોની ઉર્જા તેમાં રહેલ વનસ્પતિ અને માટી દ્વારા શોષાય છે. વનસ્પતિ અને માટી આ ઉર્જાને ઇન્ફ્રારેડ વિકિરણોના સ્વરૂપમાં પુનઃ ઉત્સર્જિત કરે છે. પહેલા સૂર્યમાંથી ઉર્જા મેળવેલી છે અને ઇન્ફ્રારેડ સ્વરૂપમાં જેની તરફ 8000 થી માંડી 20000 એંગસ્ટ્રોમ સુધીની છે. આ ઇન્ફ્રારેડ વિકિરણો માટે ગ્રીન હાઉસની છત અને દિવાલ અંશતઃ અપારદર્શક હોય છે, જેથી કરીને એ ઉત્સર્જાયેલું ઇન્ફ્રારેડ કિરણ છે એ છતમાંથી બહાર નીકળી જઈ શકે નહીં. તેથી આ વિકિરણોના મોટા ભાગ ગ્રીન હાઉસના માળખામાં રહેલી હવામાં જળવાઈ રહે છે અને આમ અંદરની હવામાં રહેલા એક પ્રકારનો ગરમાવો ઉત્પન્ન થાય છે. આ દ્રષ્ટિએ આપણી પૃથ્વી અને તેની આસપાસનું વાતાવરણ પણ એક ગ્રીન હાઉસમાં વર્તે છે. સૌર વિકિરણો બધા જ પ્રકારની તરંગલંબાઇ ધરાવે છે અને આપણું વાતાવરણ દ્રશ્ય પ્રકાશનું પરાગમન થવા દે છે અને ઇન્ફ્રારેડ વિકિરણોને વાતાવરણમાં શોષાઈ જાય છે. દિવસ દરમિયાન પૃથ્વીની સપાટી અને અન્ય પદાર્થો ગરમ થાય અને ત્યારબાદ ઇન્ફ્રારેડ વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ ઇન્ફ્રારેડ વિકિરણો વાતાવરણને ભેદીને બહાર નીકળી શકતા નથી. વાતાવરણમાં રહેલા CO2 અને H2O જેવા ગ્રીન હાઉસ વાયુના અણુઓ આ વિકિરણોનું શોષણ કરે છે અને પુનઃ ઉત્સર્જન કરે છે. તેમાંથી થોડો ભાગ પૃથ્વીની સપાટી ઉપર પાછો પડે છે, જેના કારણે આપણું ટેમ્પરેચર જે છે એ એટ અ ટાઈમ જળવાયેલું રહે. અન્ય ગ્રીનહાઉસ વાયુઓ જેમ કે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, ટ્રોપોસ્ફિયરમાં રહેલા ઓઝોન, આ રીતે પૃથ્વીના વાતાવરણમાં નીચેના ભાગમાં ઉષ્મા ઉર્જાનો થોડો ભાગ સપડાઈ જાય છે અને તેના પરિણામે તેનું તાપમાન જળવાઈ રહે છે. આ ઘટનાને ગ્રીનહાઉસ અસર કહે છે. સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો વસ્તુ ઉપર પડે છે. વસ્તુ ઈ ઉર્જાનું શોષણ કરી અને ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન કરે છે. ઈ ઇન્ફ્રારેડ ઉત્સર્જાયેલા તરંગો ગ્રીનહાઉસ વાયુઓ છે એનું શોષણ કરશે. ઈ ગ્રીનહાઉસ વાયુઓ છે એ પાછી અમુક તાપમાનનું ઉત્સર્જન કરશે અને આ રીતે ટેમ્પરેચર જે છે એ જળવાઈ રહે છે, જેને ગ્રીનહાઉસ અસર કહે છે. ઇન્ફ્રારેડ કિરણો ગરમીની અસર પેદા કરવા માટે જવાબદાર હોય તેથી ઉષ્મીય કિરણો પણ કહેવામાં આવે છે. આ જ કારણે રાત્રિ દરમિયાન પણ ગરમાવો જળવાઈ રહે છે.
કેટલાક પ્રદૂષક વાયુઓ આ ગ્રીનહાઉસ અસરમાં વધારો કરે છે. ગ્રીનહાઉસ અસર પ્રદૂષકોને કારણે વધવાથી ઠંડા પ્રદેશોનો બરફ પીગળવાથી, સમુદ્રની સપાટી પર ઊંચી આવવાથી અને ભૂચર પ્રાણીઓના વસવાટ માટે જમીન ઓછી થવાની શક્યતા છે. ગ્રીનહાઉસ અસર વધશે તો તાપમાન વધશે, તાપમાન વધશે તો બરફ પીગળશે, બરફ પીગળશે તો જળચર પ્રાણીઓની મુશ્કેલી તો થશે, સાથે સાથે ભૂચર પ્રાણીઓની મુશ્કેલી થશે. એટલે રહેવાની જગ્યા છે એ ઘટશે. એક તો ઓલરેડી એટલી બધી ઘટે છે. કીડીઓ ઉભરાય, માણસો ઉભરાય છે. મોદીજીને હું કામ નિયમ લાવવો પડે, હમ તો હમારે તો, આ માટે થઈને જ કે ભાઈ પછી જમીન ઉપર જગ્યા નથી, તમે ક્યાં રાખશો બધાને, બરાબર ને? તો જેથી એટલે આપણે પ્રદૂષકો ઓછા કરવા જોઈએ. તેથી પ્રદૂષકો ઓછા થાય તેવું કંઈક કરવું જોઈએ. જો ગ્રીનહાઉસ અસર ન હોય તો વાતાવરણના નીચેના ભાગનું સરેરાશ તાપમાન મૂલ્ય -18 ડિગ્રી સેલ્સિયસ હોય તથા રાત્રિ અને દિવસના તાપમાનનો બહુ મોટો તફાવત હોય તો જીવન પણ શક્ય ન બન્યું હોત. એટલે બધી જ ચીજ વસ્તુઓની જેમ ગ્રીનહાઉસ અસર પણ પ્રમાણસરની હોય તો સારી. પેલી આપણી ગુજરાતીમાં કહેવત છે એની જેમ અતિને ગતિ હોય નહીં. કોઈ પણ વસ્તુનો અતિશયોક્તિ સારી નથી. બધું જ લિમિટમાં ચાલ્યા કરે, મર્યાદિત તો વધારે મજા આવે. બધા જૂના ગઢિયાઓ બધા કહે છે એ ખોટું નથી કે ભાઈ મર્યાદામાં રહીએ તો વધારે સારું, બરોબર ને? હવે અત્યારે તમે કદાચ કોઈ પણ XYZ વ્યક્તિ મારા વિડીયોમાં XYZ કમેન્ટો કરતા હોય તો એ વસ્તુ કઈ સારી ન કહેવાય. હાલાકી નથી એવી બધી કોઈ થતી, પણ એ વસ્તુ સારી ન કહેવાય. અત્યારે તમે ક્લાસમાં બેઠા હો અને હું તમને ગમે એનું પાડીને ગમે એમ બોલવા માંડું તો એ વાત પણ સારી ન કહેવાય. જસ્ટ બીકોઝ કે તમે નાના છો તમારે મર્યાદા રાખવી જોઈએ નહીં. જસ્ટ બીકોઝ કે હું મોટો છું તો મારે જેટલી તમે મારી રિસ્પેક્ટ કરો છો એટલી જ મારે તમારા સ્વાભિમાનની રિસ્પેક્ટ કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતપોતાની મર્યાદામાં ચાલવું જોઈએ તો મજા આવે, સંબંધો બધા હારે સચવાયેલા રહે. બાકી ગમે એને ઇટીઓ બોલો કરી નાખો તો પછી એ વસ્તુ કઈ સારી કહેવાય નહીં, બરોબર ને? એટલે તમે તમારી મર્યાદામાં રહો, હું મારી મર્યાદામાં રહું, એમાં જ મજા છે. અને ગ્રીન હાઉસ એની મર્યાદામાં રહે તો જ આપણા માટે છે એ શું છે ફાયદો છે. જો એ ગ્રીન હાઉસ વિફરી રહે તો તમારા મારા બધાના પીસડા નીકળી જાય, બરોબર? એટલે એની મર્યાદામાં રહેવું જોઈએ, જેથી કરી એનો એક જ ઇલાજ છે કે બને એટલું આપણે પ્રદૂષણ ઓછું કરીએ. જેટલું પ્રદૂષણ ઓછું રહેશે એટલી ગ્રીન હાઉસ અસર ઓછી અને કંટ્રોલમાં રહેશે. રેડી? તો એના રિલેટેડ કાઈનો MCQ જોઈ લઈએ કે જો ગ્રીન હાઉસ અસર ન હોય તો વાતાવરણના નીચેના ભાગનું સરેરાશ તાપમાન ખૂબ નીચું થઈ જાય, ખૂબ વધારે થાય, ક્યારેક વધારે તો ક્યારેક ઓછું. હાલના તાપમાન જેટલું જ નહીં, તાપમાન કેવું ખૂબ જ નીચું થઈ જાય. માનવ શરીરમાંથી થતા ઉષ્મીય વિકિરણ ઉત્સર્જનને ધ્યાનમાં લો અને નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપણું બોડી એક ઉષ્મીય વિકિરણનું સતત ઉત્સર્જન કર્યા કરે છે. અત્યારે પણ એ ઉત્સર્જન શરૂ જ છે પણ તમે એવું જોઈ શકતા નથી. તો એના માટે નીચેનામાંથી શું સાચું છે? પૂછે છે. PMT 2003માં પૂછાઈ ગયેલી વાત. ઉનાળામાં વિકિરણનું ઉત્સર્જન થાય છે જ્યારે શિયાળામાં વિકિરણનું ઉત્સર્જન થાય છે. કે ઋતુ પ્રમાણે તો ઉત્સર્જન બદલાતા નથી ભાઈ. આપણામાંથી જો ઉત્સર્જન ખૂબ બધું વધી જાય ને તો આપણને ઠંડી લાગવા મળે, કેમ કે આપણે જોયું કે ઉત્સર્જન દર વધે અને શોષણ દર ઘટે તો સરવાળે તાપમાન ઘટે. ભણી ગયા કે નહીં? તો ઉત્સર્જિત વિકિરણો પારજામની હોય છે અને તેથી જોઈ શકાતા નથી. પારજામની કિરણો એટલે કેવા કિરણો જ્યાં ભાઈ એટલી બધી એનર્જી વાળા કિરણો આપણામાંથી છૂટા પડતા હોય તો તડ અવાજ આવતો હોય અને એવું કઈ થતું નથી. ઉત્સર્જિત વિકિરણો ઇન્ફ્રારેડ છે. યસ, ઉત્સર્જિત વિકિરણો હાવ લો એનર્જી વાળા અને ઊંચી તરંગ લંબાઈ વાળા છે એટલે આમાંથી ઉત્સર્જાય છે તમને મને ખબર રહેતી નથી. યસ, તો આ વાત સાચું છે કે ઇન્ફ્રારેડ વિકિરણો છે. વિકિરણોનું ઉત્સર્જન ફક્ત દિવસ દરમિયાન જ થાય છે. કેમ કે રાતે વિકિરણોને સૂવું હોય છે. કેમ કે રાતે વિકિરણોને નેટફ્લિક્સની અંદર વેબ સિરીઝ જોઈ હોય છે.
એવું કાંઈ થતું નથી. દિવસ દરમિયાન રાત દરમિયાન 24 કલાક ઉત્સર્જન શરૂ જ હોય. શોષણનું છે એ પ્રમાણમાં એનું ઉત્સર્જન કરવું જ પડશે, તો જ આપણા બોડીનું ટેમ્પરેચર છે મેન્ટેન રહેશે. તો ઉત્સર્જિત વિકિરણો ઇન્ફ્રારેડ પ્રકારના છે. હવે અમુક જે વચ્ચેના દાખલાઓ જે છે એ રહી ગયા છે. હા, એક જ કન્સેપ્ટના છે. W પ્રોપોર્શનલ ટુ T ની 4 ઘાત આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમ ઉપરથી મેળવ્યા હતા. એના રિલેટેડ દાખલાઓ જે છે એમાં આપણે અત્યારે આગળ વધીએ જોઈએ. તો જોઈએ લેવલ 3 નો દાખલા નંબર 14. જો ગરમ પદાર્થનું તાપમાન 50% વધારવામાં આવે તો તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણ ઊર્જા આશરે કેટલી હશે? જો અહીંયા સમજો, વિકિરણ ઊર્જા આશરે કેટલી હશે એમ કહે છે. તાપમાનમાં 50% નો વધારો કરવામાં આવે છે. સમજવા જેવી વસ્તુ છે, ખૂબ ધ્યાનથી સમજજો. માનો કે એક પદાર્થ છે એનું તાપમાન શરૂઆતમાં T1 હતું, હવે એનું તાપમાન છે ને T2 થઈ જાય છે. તો તાપમાન T2 છે એ કેટલું થાય છે? તો કે ભાઈ તાપમાન T2 છે ને એ T1 કરતા 50% વધુ છે. 50% ઓફ T1. આને સમજો જે વસ્તુ છે લોજિકલ, કે પહેલા T1 હતું એના કરતા T1 ના 50% જેટલું વધુ છે. તો હવે ઉત્સર્જિત વિકિરણ ઊર્જા છે કેટલી છે? તો કે તાપમાનને વિકિરણ ઊર્જાનું સંબંધ છે. તો આપણે ખબર છે W પ્રોપોર્શનલ ટુ T ની 4 છે કે નહીં? છે કે નહીં? W પ્રોપોર્શનલ ટુ T ની 4. તો હું અહીંયા જોઈ તો કે W2/W1 ઇઝ ઇક્વલ ટુ હું આ લઈ શકું T2/T1 ની 4. ઓબ્વિયસ વાત છે, કહી શકાય છે. તો T2 બરાબર કેટલા છે? તો કે T2 બરાબર છે T1 plus 50% of T1 upon T1. જો સમજો T2 કેટલું છે તો કે ભાઈ 50% વધારવામાં આવે છે, મતલબ T1 જેટલું તો હતું તે એના કરતા 50% વધારે, એટલે T1 plus 50% of T1 થયું. ખાલી શોધમાં 50% of T1 લો તો એ શું થયું કહેવાય? 50% ઓછું થયું કહેવાય. 50% વધારવામાં આવે છે કીધું છે, એટલે શબ્દો પકડવાના છે. અને અહીંયા આખાની કેટલી ઘાત? 4 ઘાત. તો આમાંથી T1 ને કોમન લઈ લો, તો T1 ને કોમન લઈ લીધા. ચલો, તો અહીંયા હવે હું કાઉન્સમાં 1 plus 50% નો મૂલ્યનો વેલ્યુ આપણે 0.55 લીધે upon T1 અને એની 4 ઘાત. T1 કેન્સલ, તો શું થઈ જશે? W2/W1 is equal to 1.5 એની 4. તો શું કે નહીં થાય? 1.5 એની 4 ઘાત. હવે જો આની 4 ઘાત કરવામાં આવે તો તમને આવું મળે W2/W1 is equal to આ તમને મળશે 5.06 સમથિંગ મળશે. હવે પર્સન્ટેજમાં ફેરવા હોય તો કેટલા? ગુણ્યા 100, એટલે શું આવશે? 506. તો W2 is equal to 506% of W1, મતલબ પહેલા કરતા એની વિકિરણ ઊર્જા છે એ 500%, લગભગ બરાબર 500% વધશે. એટલે આપણો આન્સર શું આવશે? આપણો આન્સર શું આવશે? 500%. અહીંયા 506 છે ને, એટલે એપ્રોક્સિમેટલી નિયર બાય હાલે, કેમ કે ઓપ્શનમાં તમને બીજો કયો નજીકનો ઓપ્શન દેખાય છે? આ દેખાય છે, તો ઓબ્વિયસ વાત છે. બરોબર સમજાય છે વાત ભાઈ? કે ભાઈ 50% તાપમાન વધારવામાં આવ્યું તો હવે ઊર્જા કેટલી ઉત્સર્જન પામશે? તો વિકિરણની ઊર્જા છે એ પહેલા ઉત્સર્જન છે તેના કરતા 500% વધુ વિકિરણ ઊર્જા ઉત્સર્જન છે. ક્લિયર? આન્સર એ. એની પછી આગળ વધીએ. હવે સમજો આ બે ક્વેશ્ચન ને બે વખત વાંચો તો વાંચો. 14 માં તો તેના દ્વારા ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા આશરે કેટલી હશે? તો એના દ્વારા ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા આશરે કેટલી હશે? અને હવે તમે રકમ સમજો આની, કે જો એક પદાર્થનું તાપમાન 50% વધારવામાં આવે તો ઉત્સર્જાતા વિકિરણના દરમાં થતો વધારો પૂછે છે. અને ઓલા પણ એમ જ કહેવાનું છે કે કેટલા ટકા વધશે. તો
તો અહીંયા તમને એમ પૂછે છે કે કેટલા ટકા વધારો થશે તો સિચ્યુએશન સેમ એની છે કે ભાઈ સારે તાપમાન જે છે એ T1 હતું અને હવે તાપમાન કેટલું કરવાનું છે T2 કરવાનું છે પણ T2 કેટલા થઈ જાય તો ભાઈ T2 થાય T1 50% ઓફ T1 બરોબર તો ઉત્સર્ગ થતા વિકિરણના દરમાં અથવા તો W અથવા E ગમે એ કયો હોય W પ્રોપોર્શનલ ટુ કયો કે E પ્રોપોર્શનલ ટુ કયો કે P પ્રોપોર્શનલ ટુ કયો એ બધું T ની 4 ઘાત છે બરોબર ખાલી છે ને તમારા સોલ્યુશનમાં કંઈક આપણે સંજ્ઞાઓ ફેરવીએ છે that doesn't matter તો E W લાઈન કીધું ભાઈ તમારે E છે E પ્રોપોર્શનલ ટુ E ની 4 ઘાત તો સેમ E2 by E1 is equal to T2 by T1 ની 4 ઘાત તો સિમ્પલ લખી નાખો T2 by T1 is equal to T2 કેટલા લો T2 તો કે ભાઈ T1 plus 50% of T1 50% of T1 upon T1 એના 4 ઘાત હવે E2 by T1 is equal to તમને મળશે અહીંયા 1.5 એની 4 ઘાત મળશે કે નહીં તો મારી પાસે મારી સેવ કરવાની જરૂર નથી આમાંથી T1 કોમન કાઢવાનું ઉડાડી દો પછી 1 plus 0.50% નું મૂલ્ય 0.5 તો 1 plus 0.5 એટલે 1.5 તો 1.5 એટલે કેટલું થઈ જશે જુઓ જોઈએ E2 by E1 is equal to મળશે 5.06 બરોબર આ તો તમને E2 by E1 મળ્યું તો મને હજી વધારો પૂછ્યો છે તો કોઈ પણ નો વધારો એટલે શું થાય ભાઈ તો આનો વધારો આમ દર્શાવી શકાશે ડેલ્ટા E by E1 તો હવે ડેલ્ટા E એટલે શું થાય તો કે E2 E1 upon E1 આ વસ્તુ તમે ચેપ્ટર નંબર 2 માં પ્રતિશત ત્રુટિ શોધતી વખતે મેળવી ગયા કે તો ભાઈ સરવાળે પ્રતિશત ત્રુટિમાં કેટલો વધારો થશે કે કેટલો ઘટાડો થશે તો એ વધારો ઘટાડો આ પ્રમાણે દર્શાવે છે તો હવે આના સમીકરણને કરવું હોય તો અંશ છે તો એ ઉપયોગ લેવાય કે ન લેવાય કઈ રીતે લઈ શકાય તો હવે E2 E1 upon E1 is equal to આના છેદમાં કાંઈ ન હોય તો શું હોય એક તો હોય જ upon 1 કાંઈ ન હોય તો 1 તો હોય જ તો આ થઈ ગયું તમારું ડેલ્ટા E by E1 is equal to -1 એટલે 4.06 થઈ ગયું કે નહીં पर्सेंटेज જોતા છે તો ગુણ્યા 100 તો તમારું હવે ડેલ્ટા E by P ઇન પરસેન્ટેજ થશે 406%. મતલબ કે તો એના ઊર્જામાં કેટલો વધારો થશે 406%. તો 406 તો ઓપ્શનમાં નથી તો નજીક કોણ કહેવાય 400 કહેવાય એટલે કે આપણો આન્સર શું આવશે 400%. Getting my point or not? Getting? તો આન્સર આવશે 400%. પણ ખાસ યાદ રાખવાનું છે રકમની અંદર સમજવાનું છે. ઓલાની અંદર એમ જ પૂછું છું કે માત્ર એની ઊર્જામાં શું ફેર પડશે તો એની ઊર્જા કેટલી થશે અને અહીંયા એમ પૂછે કે એની વિકિરણ દરમાં થતો વધારો એટલે એ શબ્દો ઉપર ખાસ ફોકસ આપજો. અહીંયા થતો વધારો પૂછ્યો છે અને અહીંયા વિકિરણ ઊર્જા કેટલી થશે એમ જ પૂછ્યું એટલે એ બે વસ્તુનો ડિફરન્સ ક્લિયર કરજો. જો આની પછી દાખલો છે નહીં આમ જેવો છે શું છે જુઓ છે કે એક વોલ્ટેજ એકાએક વોલ્ટેજ ઘટતા બલ્બના ફિલામેન્ટનું તાપમાન 3000 કેલ્વિનથી ઘટીને 2000 કેલ્વિન થાય છે તો વપરાતા પાવરમાં થતો ઘટાડો જો વપરાતા પાવરમાં થતો ઘટાડો પૂછે છે તો પાવરનો ઘટાડો આ જ રીતે આપણે શોધી શકાય ના શોધી શકાય હે ભાઈ. હવે તો આવડવું જોઈએ કે નહીં પાવરનો ઘટાડો પૂછે કે ઊર્જાનો ઘટાડો પૂછે કે ભાઈ ઉત્સર્જન પાવરનો પૂછે તો જુઓ છે પહેલું તાપમાન T1 કેટલું છે T1 તાપમાન કેટલું છે T1 તાપમાન છે 3000 કેલ્વિન અને T2 તાપમાન કેટલું છે તો હવે T2 તાપમાન છે 2000 કેલ્વિન બરાબર કે તો આપણને ખબર છે કે W પ્રોપોર્શનલ ટુ E પ્રોપોર્શનલ ટુ પાવર P પ્રોપોર્શનલ ટુ E ની 4 ઘાત તો અહીંયા પાવરની ભાષામાં વાત કરવાની કે છે
તો આપણે આમ કરી દઈએ t proportional to t ની 4 ઘાત તો ઓબવિયસ વાત છે p2/p1 is equal to t2/t1 ની 4 ઘાત તો p2/p1 અહીં આવશે t2 એટલે 2000 અહીંયા તારે 1000 એની 4 તો કેટલી આવી p2/p1 is equal to 2/3 ની 4 ઘાત હવે તમારે શું નાખવાનું છે આની પેલા ઘાત તો નાખો 2 2 4 2 8 2 16 એવી જ રીતે 3 તેરી 9 તેરી 27 તેરી કરીને નંબર આપણો મેળવો પછી તમારે શું કરવાનું છે ઘટાડવાનું છે p2 - p1 upon p1 જે આવે તે અને એને ગુણ્યા 100 એટલે તમને ડેલ્ટા p upon p ના પર્સન્ટેજ છે એ કંઈક મળશે કંઈક તો મળશે મળી જાય કે નહીં ઇઝીલી સમજી શકાય એવી વસ્તુ છે એની પછી આગળ વધીએ જો પદાર્થના તાપમાનમાં 5% નો વધારો કરવામાં આવે તો ઉત્સર્જકતા વિકિરણમાં કેટલો વધારો થશે અગેન એની વસ્તુ ઓલા આપણે 1.5 હતું તો ત્યાં 1.05 આવશે બીજો કાંઈ ફેર નથી કરવાનો ઓલા આપણે 50% હતા અહીંયા 5% છે બીજો કાંઈ ફેર નથી એટલે આ દાખલો જે બધાય ફરજિયાત જાતે પ્રેક્ટિસ કરવાનો છે ગણવાનું છે બરાબર એની પછી બહુ સરળ વસ્તુ છે થોડી વિચારો છે એક કાળા પદાર્થ તરીકે વર્તતો સૂર્ય 0.48 માઇક્રોમીટર તરંગલંબાઈ એ મહત્તમ વિકિરણ ઉત્સર્જે છે ભાઈ જે સૂર્ય ઉત્સર્જન કરે છે ને એ ઉત્સર્જનની તરંગલંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ છે 0.48 ગુણ્યા 10⁻6 મીટર માઇક્રોમીટર લીધીશ ને એટલે સૂર્યની સરેરાશ ત્રિજ્યા ચલો સૂર્યની સરેરાશ ત્રિજ્યા r બરાબર 6.96 into 10 to the 8 મીટર છે સ્ટીફન અચળાંક સિગ્મા બરાબર આપી દેવો છે 5.67 ગુણ્યા 10⁻8 છે વીન અચળાંક p તમને આપી દીધેલો છે 0.293 સેન્ટીમીટર ઇન કેલ્વિન સો એટલે આને છે ને પેલા ફેરવી નાખો 0.693 into 10 to the -2 into મીટર કેલ્વિન બરોબર એટલે આપણે કોઈ લોચા નહીં જોઈએ તો ઉત્સર્જનને કારણે પ્રત્યેક સેકન્ડમાં સૂર્યના દળમાં થતો ઘટાડો ઓછો છે 10 સેકન્ડે સૂર્યનું કેટલું દળ ઘટે છે એ વસ્તુ ગણવાની છે એક સેમ આ જ કન્સેપ્ટનો દાખલો 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસની અંદર તમે ભણવાનો છો કેમ કે ન્યુક્લિયર વિખંડન દરમિયાન સૂર્યના દળમાં કંઈ ફેરફાર થતો છે બટ એક્ચ્યુઅલમાં દળમાં ફેરફાર થતો નથી એ શું છે એ આપણે પછી સમજીએ તો કે ભાઈ અત્યારે હું બેઝિકલી એટલી વાત સમજું કે ભાઈ જેમ આઇન્સ્ટાઈન દાદાએ કીધું હતું એની જેમ કે દળ અને ઉર્જા બંને સંબંધ ધરાવે છે જો સૂર્ય છે એ ઉર્જા ગુમાવતો હોય તો સ્વાભાવિક છે કે કંઈક દળ પણ ગુમાવે છે એવું કહી શકાય જેમ કે આઇન્સ્ટાઈન દાદાએ કીધું એની જેમ કે દળ છે તો એને કંઈક ઉર્જા છે તો એને કંઈક દળ છે બરોબર તો સૂર્ય છે એ કંઈક ને કંઈક ઉર્જા છે એ સતત ગુમાવે છે તો સ્વાભાવિક છે કે કંઈક દળ પણ ગુમાવતો હોય એવું આપણે ગણીને ચાલીએ તો સૌથી પહેલાં તો મારે સૂર્યનું તાપમાન મેળવવું પડે તો કે સૂર્યનું તાપમાન મને ક્યાંકથી મળે ખરું ક્યાંથી મળે તો કે આપણને ખબર છે કે ભાઈ ઉત્સર્જાતા વિકિરણની તરંગલંબાઈ એના તાપમાનના સમપ્રમાણમાં હોય એના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય આવું પણ કીધું હતું વિન દાદાએ કીધું હતું આપણને તો કે વિન દાદાએ આમ જ કીધું હતું તો કે લેમ્બડા t ઇઝ ઇક્વલ ટુ b જેને આપણે વિન ચલાવ કહેતા હતા તો t ઇઝ ઇક્વલ ટુ b બાય લેમ્બડા અહીં પરથી તમને સૂર્યનું તાપમાન મળશે સમથિંગ ઇન કેલ્વિનમાં લઈ આવવાનું મળી જાય કે નહીં અહીંયાથી તમને સૂર્યનું તાપમાન મળી જાય ચલો સૂર્યનું તાપમાન મળી ગયું હવે તો કે ભાઈ મારી પાસે મહત્વની વસ્તુ એ છે કે ભાઈ મારે જો આઇન્સ્ટાઈન સમીકરણ અનુસાર ચાલવું હોય આઇન્સ્ટાઈન દળ ક્ષતિ સમીકરણ ઉપરથી ચાલવું હોય આપણને બધાને ખબર છે ફિઝિક્સનું માસ્ટર ઇક્વેશન E = delta mc²
તો ડેલ્ટા એમ છે એવું દેખાડે છે, દળ અક્ષરથી દેખાડે છે, મતલબ કે એટલા દળમાં ફેરફાર થયો છે. સી સૂર્ય પર પ્રકાશનો વેગ શૂન્ય હોય છે. તો ત્યારે ઉર્જા ગોતવી પડશે. ઉર્જા ક્યાંથી મળશે? સોચો ઉર્જા ક્યાંથી મળશે? તો કે આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનને ભણી ગયા. સ્ટીફન બોલ્ટ્ઝમેન ઉપરથી આપણે એવું વસ્તુ વિચાર્યું કે W is equal to E into sigma into A into D ની 4 કે નહીં? તો આમાંથી તમે શું કરશો? W છે તો W is equal to શું થતું? તો W is equal to E by T. તદુપરી તો એકમ સમય છે એટલે T ને કયો કોણ કયો કાંઈ ખબર પડે નહીં. તો E is equal to E into sigma A into D ની 4 E ઉત્સર્જકતા કોની વાત કરીએ છીએ? સૂર્યની. સૂર્ય માટે સૂર્યની ઉત્સર્જકતા આપણે કેટલી ગણીએ છીએ? 1 ગણીએ છીએ. તો E is equal to 1 થઈ જશે. તો અહીંયાથી તમને E મળી જાય. મેળવી લો E બરાબર ડેલ્ટા m c સ્ક્વેર નો ડેલ્ટા m ના સૂત્રમાં બતાવો. ડેલ્ટા m is equal to E by c સ્ક્વેર. તમને દર સેકન્ડ સૂર્યના દળમાં થતો ફેરફાર છે એ મળી જાય કે નહીં? છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ગણી નાખવાની છે. ડેટા આપેલો છે, પહેલા તો તાપમાન જોશે. તાપમાન મેળવી લો વિનના નિયમ ઉપરથી. ઉર્જા જોશે. ઉર્જા મેળવી લો સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમ ઉપરથી. ઉર્જા મળી ગઈ. પછી તો આઇન્સ્ટાઈન દાદાનું સમીકરણ આપણને ખબર જ છે. ફિઝિક્સનું માસ્ટર ઇક્વેશન E is equal to delta mc square. delta mc square માંથી delta m મેળવી લો. It's a quite a very simple કે નહીં? સિમ્પલ. એની પછી જુઓ છે શું કે છે AI EEE 2002 માં પૂછાયેલી વાત કે દળ ઊર્જા સમતુલ્યને ધ્યાનમાં લઈને જ્યારે પાણીને ઠંડુ પાડ્યા પછી ઠંડુ કરવામાં આવે છે તો પાણીનું દળ છે દળ ઊર્જા પ્રમાણે હકીકતમાં એકચ્યુઅલી એવું થતું નથી પણ પાણીને ઠંડુ પાડવામાં આવે ઠંડુ પાડીને બરફ બનાવવામાં આવે તો પાણીનું દળ શું થાય ઘટે વધે અચળ થાય કે પ્રથમ પરિકર કરે છે પણ અહીંયા શું કીધું દળ ઊર્જા સમતુલ્યને ધ્યાનમાં લઈને કરીએ તો કે પાણી હોય એ બરફ ક્યારે થાય એ ઉષ્મા મેળવે ત્યારે થાય કે ઉષ્મા ગુમાવે ત્યારે થાય ઓબ્વિયસ વાત છે ઉષ્મા ગુમાવે ત્યારે કાંઈક ઉર્જા ગુમાવે તો એ પાણી છે એનું બરફમાં રૂપાંતર થાય અહીંયા ઉર્જા ગુમાવી છે તો દળ ઊર્જા સમતુલ્યને અનુસાર ઉર્જા રિલીઝ થઈ છે તો દળ પણ રિલીઝ થયું છે એમ કહેવાશે તો દળ શું થશે ઘટશે એમ કહેવાશે કે નહીં એટલે ત્રીજો પાણી કરતા બરફની ઘનતા છે ઓછી છે કે નહીં કેમ કે પાણી જે ઉષ્મા ગુમાવશે ત્યારે એ બરફમાં રૂપાંતર થશે ઉષ્મા ગુમાવી મતલબ કે ઉર્જા ગુમાવી મતલબ કે દળ ગુમાવ્યું કે નહીં રાઈટ બરાબર છે તો ભાઈ આજના લેક્ચરની અંદર આપણે વાત અહીંયા તમારા ચેપ્ટર નંબર 11 કમ્પ્લીટ કરીએ છીએ આજે તમારું ધોરણ 11 નું ચેપ્ટર નંબર 11 છે અને આપણે સંપૂર્ણ જાહેર કરીએ છીએ મેં કીધું એની જેમ અમુક ટાઈપ ઓફ MCQ અને અમુક ટાઈપ ઓફ દાખલાઓ છે જે આપણે ઓલરેડી એની જેવા કરાવી ચૂક્યા છે એને બાકી રાખ્યા છે શું કામ બીકમ અ સરપ્રાઈઝ ઇન યોર ટેસ્ટ બરાબર પણ આપણે એ ઓલરેડી એની જેવી વસ્તુઓ થઈ ચૂકી છે એટલે ડોન્ટ બી પેનિક એક વખત વિચારવાની ટ્રાય કરવાની છે જેને આપણે સીધા ડાયરેક્ટ ટેસ્ટમાં પણ એપ્લાય કરશું પ્લીઝ ગોન બી ફન બરાબર મજા આવશે તો આજના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીએ છીએ મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી અને નવા ચેપ્ટરથી ઓલરાઈટ